પોએમ નંબર 1 સૂચના આવી રીતે આપેલી હોય છે, રીડ ધ સ્ટેન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવન ઇટ બિલો. હવે આમાં સ્ટેન્ઝા એટલે કહેવાય પંક્તિ. પંક્તિને વાંચો અને પ્રશ્નના જવાબ આપો. તો પહેલો સવાલ, વોટ ઇઝ સોંગ કમ્પેર્ડ ટુ? આ ગીતની કમ્પેર તુલના કોની સાથે કરવામાં આવી છે? તો આ ગીતની તુલના ફંડ આર્મ્સ ઓફ લવ, જે આપણે અહીંયા છે, ફંડ્સ આર્મ ઓફ લવ્સ, આ શબ્દ સાથે તુલના કરવામાં આવી છે, એટલે કે પ્રેમાળ હાથ. whom does the poet address? આ ગીત કોને દર્શાવવામાં આવે છે? આ કવિ ગીતને તેના બાળકને દર્શાવે છે. which human feeling is mentioned in this stanza? હ્યુમન એટલે માનવીય અને ફિલિંગ એટલે લાગણી. કઈ માનવીય લાગણી મેન્શન એટલે દર્શાવવું આ પંક્તિની અંદર દર્શાવવામાં આવી છે? તો લવ. જો અહીંયા છે તમને દેખાણી, આ લવ લાગણી આની અંદર દર્શાવવામાં આવી છે, પ્રેમ. વેર ડઝ ધ સોંગ ટચ ટુ ધ ચાઇલ્ડ? આ ગીત બાળકને ક્યાં સ્પર્શ કરશે? તો ફોરહેડ. ધ સોંગ વિલ ટચ ધ ચાઇલ્ડ ઓન ઇટ્સ ફોરહેડ, તેના કપાળ પર. હાઉ વિલ બી ધ ટચ? એ સ્પર્શ કેવો હશે? ટચ વિલ બી લાઇક અ કિસ ઓફ બ્લેસિંગ, આશીર્વાદના ચુંબનની જેવો. વોટ વિલ સોંગ વિન્ડ અરાઉન્ડ ધ ચાઇલ્ડ? શેની જેમ આ ગીત બાળકની ચારે ફરતું વીંટળાશે? વોટ વિલ સોંગ વિલ અરાઉન્ડ ધ ચાઇલ્ડ? ગીતનું શું બાળકની ચારે બાજુ વીંટળાશે? તો ધ સોંગ વિલ વિન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ ધ ચાઇલ્ડ. આ ગીતના સંગીત બાળકની ચારે બાજુ વીંટળાશે. વોટ ડુ ધ વર્ડ્સ લાઇક ધ ફંડ આર્મ્સ ઓફ લવ મીન? ફંડ આર્મ ઓફ લવ શબ્દનો મિનિંગ કે ગુજરાતી અર્થ એટલે કે ઇંગ્લિશ અર્થ શું કહેવા માગે છે? તો આનો જવાબ આપણે લખીએ ત્યારે ધ વર્ડ્સ, પછી જે ઇન્વર્ટેડ કોમાની અંદર જે લાઈન આપેલી છે, વર્ડ્સ આપેલા છે, બધા લખી દીધા. ત્યાર પછી મિનિંગ અથવા મીન, પછી આપણે લખવાનું છે કે આનું મિનિંગ શું થાય છે. આર્મ્સ ધેટ વુડ હગ ધ ચાઇલ્ડ વિથ લવ એન્ડ કમ્ફર્ટ, કે હાથ એ બાળકને પ્રેમાળ રીતે સ્પર્શ કરશે, એટલે કે વીંટળાશે, એટલે કહેવાય કે હગ કરશે, કે ભેટી પડશે. વેર વિલ ધ સોંગ ટચ ધ ચાઇલ્ડ? એક વખત આપણે એ સવાલ જોયો કે આ ગીત બાળકને ક્યાં સ્પર્શ કરશે? તો કહેવાય ધ સોંગ વિલ ટચ ધ ચાઇલ્ડ ઓન ઇટ્સ ફોરહેડ. હાઉ વિલ ધ સોંગ ટચ ધ ફોરહેડ ઓફ ચાઇલ્ડ? ધ સોંગ વિલ ટચ ધ ફોરહેડ ઓફ ધ ચાઇલ્ડ લાઇક અ કિસ ઓફ બ્લેસિંગ. આવી રીતે આ એક સ્ટેન્જા પરથી 9 સવાલ પૂછી શકીએ છીએ. આ સવાલ જવાબ તમારે નોટબુકની અંદર લખવાના છે અને એને પાકા કરવાના છે. વેન યુ આર અલોન ઇટ વિલ સિટ બાય યોર સાઇડ એન્ડ વિસ્પર ઇન યોર ઇયર. જ્યારે તું એકલો હોઈશ ત્યારે તે તારી બાજુમાં બેસશે અને તારા કાનમાં ધીમેથી કહેશે. વેન યુ આર ઇન ક્રાઉડ, જ્યારે તું ટોળામાં હોઈશ, ઇટ વિલ ફેન્સ યુ અબાઉટ વિથ અલોફનેસ, ત્યારે એ તારી એકલતાને જાળવી રાખશે અને તેનું રક્ષણ કરશે, ટોળાથી તારું રક્ષણ કરશે. વેન વિલ ધ સોંગ સીટ બાય ચાઇલ્ડ સાઇડ? બાળકની બાજુમાં ક્યારે બેસશે? કે જ્યારે બાળક એકલો હોય. વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન ધ સોંગ વિલ સીટ બાય હિઝ સાઇડ. હવે આવી રીતે બીજો સવાલ, વોટ વિલ ધ સોંગ ડુ? ગીત શું કરશે? ધ સોંગ વિલ વિસ્પર ઇન ચાઇલ્ડ્સ ઇયર, બાળકના કાનમાં ધીમેથી ગણગણાશે. વેન વિલ ધ સોંગ ફેન્સ ધ બોય? આ બાળકનું રક્ષણ ક્યારે કરશે ગીત? વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન ક્રાઉડ ધ સોંગ વિલ ફેન્સ હિમ. હાઉ વિલ ધ સોંગ પ્રોટેક્ટ ધ બોય? આ બાળકનું રક્ષણ ગીત કેવી રીતે કરશે? ધ સોંગ વિલ પ્રોટેક્ટ ધ બોય બાય ફેસિંગ હિમ વિથ
aloofness. ફેન્સિંગ હિમ વિથ અલોફનેસ. ફેન્સિંગ એટલે રક્ષણ કરવું, વાડ બનાવવી. અલોફનેસ તેની એકલતાની, જે તે આમ એકલો ન રહી જાય, ટોળાની અંદર એ પોતાના સ્વભાવને એમ ભૂલી ન જાય, પોતે એકલો જ બધાની લોકોની સાથે અટેચ ન થઈ જાય, એના જેવો ન બની જાય, એના માટે કે એ ગીત છે એનું રક્ષણ કરશે. ધ વર્ડ અલુફનેસ મીન્સ ડિટેચમેન્ટ. વેર વિલ ધ સોંગ સીટ? ક્યાં બેસશે? તો બાળકની બાજુમાં. ધ સોંગ વિલ સીટ બાય ચાઇલ્ડ સાઇડ. ધ સોંગ વિલ સીટ બાય ચાઇલ્ડ સાઇડ એન્ડ ખાલી જગ્યા વેન હી ખાલી જગ્યા કમ્પ્લીટ ધ લાઇન. તો આ લાઇન આપણને પોએમમાંથી કમ્પ્લીટ કરવાની છે. પોએમનો સ્ટેન્જા વાંચો એટલે તમને ખ્યાલ આવી જાય. તો ચોપડીમાંથી તમે જોઈ શકો છો, ટેક્સ્ટબુકમાંથી. ધ એન્ડ પછી છે વિસ્પર ટુ હિઝ ઇયર વેન હી ઇઝ અલોન. હવે આગળ જોઈએ આપણે 8 નંબરનો ક્વેશ્ચન. વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન ધ ક્રાઉડ? જ્યારે બાળક ટોળામાં હશે ત્યારે આ ગીત શું કરશે? ધ સોંગ વિલ ફેન્સ, રક્ષણ કરશે એટલે પ્રોટેક્ટ ધ ચાઇલ્ડ વેન હી અથવા ધ ચાઇલ્ડ ઇઝ ઇન ધ ક્રાઉડ. ધ સોંગ વિલ ફીલ ધ અલોફનેસ ઓફ ધ ચાઇલ્ડ. Say true or false? Obviously true. બે સ્ટેન્જા આપણે કમ્પ્લીટ કર્યા આની અંદર. હવે આગળ જોઈએ. માય સોંગ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ્સ. મારું આ ગીત તારા સપનાઓની પાંખોની જોડી આપશે. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્જ ઓફ અનનોન. તે અજ્ઞાત સીમાઓ સુધી તારા દિલને લઈ જશે, તારા મનને લઈ જશે. It will be like the faithful star over your overhead when dark night is over your road. જ્યારે તારા જીવનરૂપી માર્ગમાં અંધારી રાતો આવશે, દુઃખ આવશે, ત્યારે તે એક વફાદાર તારાની જેમ હંમેશા તારી સાથે રહેશે. For what does the poet want to child to fly? For what? શેના માટે કવિ છે તેના બાળકને ઉડવાનું કહે છે. ધ પોએટ વોન્ટ્સ ધ ચાઇલ્ડ ટુ ફ્લાય ટુ અચીવ હિઝ ડ્રીમ્સ. તેના સપનાઓને સાકાર કરવા માટે કવિ બાળકને ઉડવાનું કહે છે. વિચ ટુ થિંગ્સ ધ સોંગ ઇઝ કમ્પેર્ડ વિથ ધીસ સ્ટેન્જા? આ પંક્તિમાં ગીતને કઈ બે વસ્તુ સાથે સરખાવવામાં આવ્યું છે? તો પહેલી વસ્તુ હતી કે પેર ઓફ વિંગ્સ અને બીજું હતું ફેithful સ્ટાર. પેર ઓફ વિંગ્સ એટલે પાંખોની જોડી અને ફેithful સ્ટાર એટલે કહેવાય કે વફાદાર તારો. આગળની પંક્તિનો આગળનો સવાલ જોઈએ. વેર વિલ ધ સોંગ લીડ ધ બોય? આ ગીત બાળકને ક્યાં લઈ જશે? લીડ એટલે લઈ જવું, દોરી જવું. આ લીડ શબ્દ લઈ જવું. જવાબ જોઈએ. ધ સોંગ વિલ લીડ ધ બોય ટુ ધ વર્જ ઓફ ધી અનનોન. અજ્ઞાત સીમાઓ સુધી લઈ જશે. વોટ ઇઝ રિફર્ડ ટુ એઝ અ ગાઈડ હિયર? અહીંયા ગાઈડ માર્ગદર્શક તરીકે કોનો ઉપયોગ થયો છે? રિફર કોને દર્શાવવામાં આવ્યું છે? માર્ગદર્શક તરીકે. રિફર એટલે દર્શાવવું અને ગાઈડ એટલે માર્ગદર્શક. તો માર્ગદર્શન આપવા માટે એક વફાદાર તારો કહેવામાં આવ્યું હતું. એ સ્ટારને દર્શાવવામાં આવ્યું છે. ધ સ્ટાર ઇઝ રિફર્ડ ટુ એઝ અ ગાઈડ. ધ સોંગ વિલ હેલ્પ ઇન ધ ચાઇલ્ડ ઇન ડિફિકલ્ટીઝ. ટ્રુ ઓર ફોલ્સ? આ ગીત બાળકને મુશ્કેલીઓમાં મદદ કરશે. સાચું કે ખોટું? તો ટ્રુ, સાચું. ધ સોંગ વિલ બી લાઈક કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આવું કમ્પ્લીટ ધ સેન્ટેન્સનો ક્વેશ્ચન આવે તો તમે બધા ઇઝીલી લખી શકો છો, કેમ કે પંક્તિમાંથી જોઈને તમારે લાઈન જ કમ્પ્લીટ કરવાની છે. ધ સોંગ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ ટુ હિઝ ડ્રીમ્સ. હાઉ વિલ ધ સોંગ હેલ્પ ધ ચાઇલ્ડ ટુ ફુલફિલ હિઝ ડ્રીમ? બાળકને તેના સપનાઓને સાકાર કરવા આ ગીત કેવી રીતે મદદ કરશે? ધ સોંગ વિલ ગીવ ધ ચાઇલ્ડ અ પેર ઓફ વિંગ્સ. પાંખોની જોડ આપશે. ટુ ફુલફિલ હિઝ ડ્રીમ્સ. તેના સપનાને પૂરા કરવા માટે.
વોટ ડઝ ધ લાઇન ધ સોંગ વિલ બી લાઇક અ ફેથફુલ સ્ટાર મીન કે આ લાઇનનો મતલબ શું છે? ધ લાઇન પછી લાઇન લખી દીધી, ત્યાર પછી મીન્સ. હવે આ લાઇન આપણને શું કહેવા માગે છે? ધ સોંગ વિલ બી લાઇક અ ફેથફુલ સ્ટાર, વફાદાર તારાની જેમ તારી સાથે રહેશે. ધ સોંગ વિલ બી ધ સ્ટાર, આ ગીત એક તારો બનશે, એક માર્ગદર્શક બનશે. વિલ ગાઈડ, જે તમને માર્ગદર્શન આપશે. કોને આપશે? ધ ચાઇલ્ડને, બાળકને. ક્યારે? તો વેન હી ઇઝ ઇન ટ્રબલ, જ્યારે બાળક મુશ્કેલીમાં હશે ત્યારે એક તારો બનીને એ તેનું માર્ગદર્શન આપશે. વેન ધ ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ રિફર્સ ટુ, કમ્પ્લીટ ધ લાઇન. શેને આ દર્શાવે છે? તે આ લાઇનને કમ્પ્લીટ કરો. વેન ધ ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ રિફર્સ ટુ ડિફિકલ્ટીઝ ઓર ટ્રબલ, મુશ્કેલીઓ that might come in child's way or life, જે બાળકના માર્ગમાં કે જીવનમાં કદાચ આવશે. ખ્યાલ આવી ગયો બાળકો? કે આની અંદર શું કહેવામાં આવ્યું હતું કે આ લાઈન જે છે એ શેને દર્શાવે છે? આ શબ્દ શું ના માટે દેવામાં આવ્યો છે? ડાર્ક નાઇટ. તો ડાર્ક નાઇટ શબ્દ છે એ ડિફિકલ્ટીઝ અથવા ટ્રબલ માટે લેવામાં આવ્યો છે. અને આ લાઇનને આપણે પૂરી કરવાની છે. તો આ ગુજરાતીમાં હું તમને સમજાવું તો કે ડાર્ક નાઇટ શબ્દ ઓવર યોર રોડ, એનો મિનિંગ થાય છે કે ડિફિકલ્ટીઝ, કે મુશ્કેલીઓ જે કદાચ બાળકના માર્ગમાં કે એના જીવનમાં આવશે. હવે આગળની પંક્તિ જોઈએ તો ધ સોંગ ઓફ માય સોંગ વિલ સીટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈઝ, મારું આ ગીત તારી આંખોની કીકીમાં બેસશે. એન્ડ વિલ કેરી યોર સાઇટ ઇન ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ, અને તારી કોઈ પણ બાબતની જડમૂળ સુધી, એટલે કે અંદર જ્યાંથી એની શરૂઆત થઈ છે ત્યાં સુધી એ તારી દ્રષ્ટિને લઈ જશે, દોરી જશે. એન્ડ વેન માય વોઇસ ઇઝ સાયલેન્ટ ઇન ડેથ, અને જ્યારે મૃત્યુ બાદ મારો અવાજ શાંત થશે, માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ, ત્યારે આ મારું ગીત તારા જીવંત હૃદયમાં હંમેશા ધબકતું રહેશે. વેર વિલ ધ સોંગ સ્ટે ઓર સીટ? હવે આવો જ સવાલ જે છે આપણે આગળ પહેલી પંક્તિમાં પણ જોયો હતો. તો આવી રીતના આપણે પંક્તિ પરથી સવાલ જવાબ પૂછાય છે. એટલે પંક્તિની અંદર જ્યારે જે પ્લેસનો ઉલ્લેખ થયેલો હોય એ પ્લેસ આપણે દર્શાવવાનું છે. ધ સોંગ વિલ સ્ટે ઇન પ્યુપિલ્સ ઓફ ધ ચાઇલ્ડ્સ આઈઝ, આ ગીત બાળકની આંખોની કીકીમાં બેસશે. વોટ વિલ ધ સોંગ ડુ વિથ ધ ચાઇલ્ડ્સ આઈઝ? બાળકની આંખો સાથે શું કરશે? ધ સોંગ વિલ ટેક બોયઝ સાઇટ, દ્રષ્ટિને, ટુ ધ હાર્ટ ઓફ ધ થિંગ્સ, કોઈ પણ બાબતની મૂળ સુધી લઈ જશે. વોટ વિલ સોંગ ડુ વિથ ધ ચાઇલ્ડ સાઇટ? બાળકની દ્રષ્ટિ સાથે આ ગીત શું કરશે? તો બાળકની દ્રષ્ટિને કોઈ પણ બાબતની મૂળ સુધી લઈ જશે. એવું આપણે પોઈમમાં ભણ્યા હતા, એ જ આપણે લખવાનું છે. ધ સોંગ વિલ ટેક ધ બોયઝ સાઇટ ટુ ધ હાર્ટ ઓફ ધ થિંગ્સ. વોટ મે હેપન ટુ ધ પોએટ? કવિને શું થયું? શું થશે? મે, કદાચ. ધ પોએટ વિલ ડાય, છેલ્લી પંક્તિમાં કીધું મૃત્યુ પછી. હાઉ વિલ ધ પોએટ રિમેન અલાઇવ? કવિ બાકીના ટાઈમ દરમિયાન, એટલે કે પછી, એના મૃત્યુ પછી કેવી રીતે જીવંત રહેશે? અલાઇવ એટલે કહેવાય જીવંત રહેવું. ઇન ધ ફોર્મ ઓફ હિઝ સોંગ, ફોર્મ એટલે સ્વરૂપ, હિઝ સોંગ તેના ગીતના સ્વરૂપે. ધ પોએટ વિલ રિમેન અલાઇવ, કવિ જીવંત રહેશે. Whom does the poet represent here? કવિ અહીંયા કોને દર્શાવે છે? અહીંયા કોને સ્વરૂપ બતાવે છે? The poet represents the parents in the poem.
વાલીને એ માતા પિતાને અહીંયા દર્શાવે છે. કવિ શબ્દ છે પોએટ શબ્દ જે છે એ કોને દર્શાવે છે? આ કવિ શબ્દ જે છે એ બાળકના માતા કે પિતા એના વાલી સ્વરૂપને દર્શાવે છે. પેરેન્ટ શબ્દને દર્શાવે છે. વેર વિલ ધ સોંગ સ્પીક? આ ગીત ક્યાં બોલશે, ક્યાં ગુંજશે? ધ સોંગ વિલ સ્પીક ઇન ધ લવિંગ હાર્ટ ઓફ ધ ચાઇલ્ડ. બાળકના પ્રેમળ દિલમાં, બાળકના જીવંત દિલમાં એ હંમેશા ગુંજશે. ધ સોંગ વિલ soothe the child even when his parents die. તેમ છતાં પણ બાળકની સાથે જ રહેશે. ટ્રુ, હા, તેની સાથે જ રહેશે. વેર વિલ ધ પેરેન્ટ્સ હેવ ધેર પ્લેસ ઇવન આફ્ટર ધેર ડેથ? વેર વિલ ધ પેરેન્ટ્સ હેવ ધેર પ્લેસ, તેની જગ્યા, ઇવન આફ્ટર ડેથ, તેના મૃત્યુ પછી પણ તેની સ્થાન ક્યાં હશે? તો ઇવન આફ્ટર ધેર ડેથ પેરેન્ટ્સ વિલ હેવ ધેર પ્લેસ ઇન ધ લવિંગ હાર્ટ ઓફ ધ ચાઇલ્ડ. બાળકના ધબકતા દિલમાં તેનું સ્થાન રહેશે. તો બાળકો, વિદ્યાર્થીઓ, આવી રીતે આપણે બધા જ ક્વેશ્ચન આન્સર કમ્પ્લીટ કરીએ. આ પંક્તિમાંથી આવી રીતે આટલા અને આની કરતાં વધારે પણ ક્વેશ્ચન આન્સર પૂછાઈ શકે છે. ઓકે, ટેક કેર. આજે આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.